ઉપરકોટ કિલ્લાની સ્થાપત્ય અને તેની નિર્માણની રચનાને આપણે ખૂબ નજીકથી જોઈ. ઉપરકોટ કિલ્લાની આ મહાન અને ઐતિહાસિક ધરોહરને આજે આપણે ગર્વથી નિહાળી રહ્યા છીએ. આ કિલ્લાને અભેદ રાખવો, તેની રક્ષા અને સુરક્ષા કરવી તે એક મોટો પડકાર હતો. આ અભેદ કિલ્લાની સુરક્ષા માટે રાજા રજવાડાઓમાં કઠિન અને કડક નિર્ણય લેવામાં આવતા હતા. ઉપરકોટ કિલ્લામાં રહેતી પ્રજાને જો કોઈ રંજાડે, હેરાન કરે, રાજવિરોધી કોઈ કાર્ય કરવામાં આવે, ષડયંત્ર રચવામાં આવે, તેવા અપરાધીઓ માટે રાજમાંથી મોતની સજાનું ફરમાન કરવામાં આવતું હતું. રાજનું આ ફરમાન, આ હુકમ સાંભળીને ભલભલા અપરાધીઓ, ગુનેગારો ધ્રુજી ઉઠતા હતા, ડરી જતા હતા. અપરાધીને સજા કરવા માટે, તેને મોતને ઘાટ ઉતારવા માટે ખાસ પ્રકારની ઉપરકોટ કિલ્લામાં એક બારી બનાવવામાં આવી હતી. આ બારીનું નામ હતું ધક્કા બારી. ધક્કા બારી એટલે મોતની 100% ગેરંટી. મારી સાથે બન્યા રહેજો. હું તમને બતાવવા જઈ રહ્યો છું ઉપરકોટ કિલ્લામાં આવેલી એ ધક્કાબારી, કે જે ધક્કાબારીથી ધક્કો દઈને અપરાધીને મોત આપવામાં આવતું હતું, મોતની સજા દેવામાં આવતી હતી. આ ધક્કાબારી આજે પણ ઉપરકોટ કિલ્લામાં હયાત છે, મોજૂદ છે. તેને હું બતાવવા જઈ રહ્યો છું, તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. રાજાશાહી સમયમાં મોતની સજા આપવાનો એક એવો અલગ નિયમ હતો કે મોત જોઈને બીજા લોકો અપરાધ કરતા 100 વાર વિચાર કરે. આવી જ સજા ઉપરકોટ કિલ્લામાં પણ કરવામાં આવતી હતી અને આ સજા દેવા માટે ખાસ પ્રકારની એ બારીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ બારીનું નામ હતું ધક્કા બારી. ઉપરકોટ કિલ્લાની આ ઐતિહાસિક જગ્યા એટલે ધક્કાબારી હું તમને બતાવવા જઈ રહ્યો છું. ધક્કાબારી ખાસ પ્રકારના એ ગુનેગારને સજા આપવા માટે ઉપરકોટ કિલ્લામાં આ ધક્કાબારી બનાવવામાં આવી હતી, તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમે જોઈ રહ્યા છો તે ધક્કાબારી છે, એટલે કે મોતની 100% ગેરંટી. તમે વિચારી શકો છો કે ઉપરકોટ કિલ્લામાં કેટલા કઠિન અને કડક એ નિર્ણયો હતા, કે જે લોકો રાજવિરોધી કોઈ કાર્ય કરતા હતા, કોઈ અપરાધ કરતા હતા, તેને સજા દેવા માટે એ રાજાશાહી સમયમાં એ રજવાડાઓમાં ખાસ પ્રકારની આ સજા દેવા માટે આ બારીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બારી એટલે ધક્કા બારી. આ બારીએથી અપરાધીને નીચે ફેંકવામાં આવતા હતા અને નીચે ખૂબ ઊંડી ખીણ છે. હાલમાં પણ આ બારીની નીચે ખૂબ ઊંડી ખીણ આવેલી છે અને આ ખીણમાં અપરાધી જ્યારે પડતો હતો ત્યારે તેનું મોત નક્કી હતું. તો ચાલો હું તમને એકદમ નજીકથી બતાવું કે આજે પણ આ જગ્યા ખૂબ ઊંચી છે. તમે જોઈ રહ્યા છો કે આજે જે આ ખીણ હતી, જે ખાઈ હતી, એ જગ્યા ઉપર વર્ષો પહેલા, સદીઓ પહેલા અહીં મોટા મોટા પથ્થરો હતા. આજે આ જગ્યા ઉપર જુનાગઢ વસી ગયું છે. આજે લોકો આ જગ્યા ઉપર રહે છે. તે સમયમાં અહીં પથ્થરો હતા અને આ પથ્થરો ઉપર એ અપરાધી જ્યારે પડતો હતો ત્યારે તેનું મોત નક્કી હતું, નિશ્ચિત હતું. તો આ જે ધક્કાબારી છે ઉપરકોટ કિલ્લામાં, તે મોતની 100% ગેરંટી હતી. તો આ તે ઐતિહાસિક જગ્યા છે, આજે પણ ઉપરકોટ કિલ્લામાં હયાત છે, મોજૂદ છે. જ્યારે પણ ઉપરકોટ કિલ્લો તમે જોવા આવો, ફરવા આવો, ત્યારે અવશ્ય ઐતિહાસિક આ ધક્કાબારીની મુલાકાત અવશ્ય કરજો, કારણ કે આ જગ્યા જોવા જેવી છે. આ હતી ધક્કાબારી, ઉપરકોટ કિલ્લાની ઐતિહાસિક આ જગ્યા, ઐતિહાસિક આ ધરોહર. અને હવે આપણે
અહીંથી જવાનો સમય આવી ગયો છે, કારણ કે 6 થવા આવ્યા છે અને ઉપરકોટ કિલ્લામાં જ્યારે તમે ફરવા આવો ત્યારે 6 વાગ્યાનો ટાઈમ છે. 6 વાગ્યા પછી આ ઉપરકોટ કિલ્લો ખાલી કરવાનો હોય છે. તો 6માં થોડીક એટલે કે 10 મિનિટની વાર છે. તો ચાલો ઝડપથી આપણે આ નિયમનું પાલન કરીએ. તો સામે ગિરનાર દેખાઈ રહ્યો છે. આ એ મજબૂત એ ઉપરકોટ કિલ્લાની દિવાલ છે અને અહીંથી પણ જુનાગઢનો ખૂબ સુંદર વ્યૂ આવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. પણ આપણો ટાઈમ પણ પૂરો થવા આવ્યો છે. તો ચાલો ઝડપથી આપણે ઉપરકોટ કિલ્લો છોડવા જઈ રહ્યા છીએ. છતાં પણ હજી મને એવું લાગે છે કે તમને અહીંથી એક વ્યૂ બતાવી દઉં કે નીચે જુનાગઢ કેવું લાગે છે, સામે ગિરનાર કેવો લાગે છે, તે બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો આ એ સુંદર વ્યૂ છે. આ જુનાગઢની ઐતિહાસિક એ નગરી અને સામે ગરવો ગિરનાર તમે જોઈ રહ્યા છો. ખૂબ સુંદર વ્યૂ છે, પણ ટાઈમ આપણી પાસે એટલો છે નહીં કે તમને ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે આ વ્યૂ બતાવી શકું, કારણ કે 6 થવા આવ્યા છે અને ઉપરકોટ કિલ્લાનો એ નિયમ છે કે 6 વાગ્યે ઉપરકોટ કિલ્લો તમારે ખાલી કરવાનો હોય છે. તો ચાલો ઝડપથી આપણે આ નિયમનું પાલન કરીએ. ધક્કાબારી જોઈને જ્યારે તમે ઉપરકોટના ગેટ તરફ પાછા ફરો છો ત્યારે અહીં રસ્તામાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની આ ત્રીજી તોપ એટલે કે કળાનાલ તોપ અહીં રાખવામાં આવી છે. તો ચાલો હું તમને આ કળાનાલ તોપ નજીકથી બતાવવાની કોશિશ કરું, કારણ કે સમય અહીંથી કિલ્લો છોડવાનો થઈ ગયો છે, પણ રસ્તામાં છે, તેથી તમને હું આ ઐતિહાસિક ધરોહરને બતાવી દઉં. તમે જોઈ રહ્યા છો કે આ કળાનાલ એ તોપ છે. તેની આગળના ભાગમાં ખૂબ વિશાળ અને મોટું એક કડું અહીં તમે જોઈ રહ્યા છો કે તોપમાં બનાવવામાં આવ્યું છે અને આ કળાને લીધે જ આ તોપનું નામ કળાનાલ તોપ પડ્યું છે. તો આ ઐતિહાસિક આ કળાનાલ તોપ તમે જોઈ રહ્યા છો. ખૂબ વિશાળ અને મોટું કદ ધરાવતી આ કળાનાલ તોપ તમે જોઈ રહ્યા છો. ઉપરકોટ કિલ્લામાં ઘણી બધી તોપો છે, પણ ખાસ કરીને નીલમ, માણેક અને કળાનાલ તોપનું ખાસ મહત્વ છે. તો આ એ ઐતિહાસિક ધરોહર તમે જોઈ રહ્યા છો. કળાનાલ તોપ ખરેખર ખૂબ વિશાળ છે, જોવાલાયક છે. અવશ્ય આ તોપને નિહાળવા આવજો. અને અહીં સદીઓ પહેલા અહીં કોતરેલું તમે વાંચી શકો છો કે તેમાં કળાનાલ લખેલું છે. આ ઐતિહાસિક ધરોહર તમે જોઈ શકો છો કે લાઇટિંગ પણ થઈ ગયું છે. સામે તમે ઉપરકોટનો કિલ્લો જોઈ રહ્યા છો અને આ કિલ્લા ઉપર જવાની ખૂબ સુંદર સુવિધા વર્ષો પહેલા કરેલી હતી કે તમે સીડીઓ દ્વારા જે ઉપરકોટનો કિલ્લો છે એની ઉપર સુધી તમે જઈ શકો છો. આપણે જોઈ શકો છો કે આ જગ્યાએથી આપણે એન્ટર થયા હતા. આ સામે ઉપરકોટનો કિલ્લો છે અને અહીંથી આપણે ઉપરકોટમાં આગળ એક્ઝિટ ગેટ છે, અહીંથી તમે નીચે આવો અને આ સીડીએથી ઉતરો પછી એ સામે તમે જોઈ રહ્યા છો કે આ છે ઉપરકોટનો એ કિલ્લો. અને અત્યારે અહીંથી બધા લોકો એક્ઝિટ થઈ ગયા છે. અત્યારે કિલ્લામાં માત્ર ને માત્ર અહીંના જે કર્મચારી છે તે જ માત્ર છે, બાકી બધા લોકો અહીંથી નીકળી ગયા છે. અને અમે પણ હવે ધીરે ધીરે એ ઉપરકોટનો જે કિલ્લો છે તેની બહાર અમે નીકળી રહ્યા છીએ. ખરેખર આજે આ કિલ્લાની વિઝિટ કરી ખૂબ
આનંદ આવ્યો, ખૂબ મજા આવીને ઘણા બધા એવા ઐતિહાસિક જે સ્મારકો છે તે આજે અમે જોયા, અને એ જોઈને ઘણી બધી એવી નવીનતા પણ લાગી કે ખરેખર હજારો વર્ષ પહેલાં પણ જે લોકો અહીં શાસન કરતા હતા, જે લોકો અહીં રાજ કરતા હતા, તે કેટલા બુદ્ધિશાળી હતા કે આજે પણ તેની બનાવેલી વસ્તુ, તેની બનાવેલી ઇમારતો આજે પણ અડીખમ છે. તો હું હર્ષ સારિયા ઉપરકોટના આ કિલ્લાને હું નમન કરું છું, પ્રણામ કરું છું, અને બધાને હું હર્ષ સારિયા. અમારો આ બ્લોગ્સ કેવો લાગ્યો તે માટે કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ખરેખર ઉપરકોટની આ વિઝિટ અમારા માટે ખૂબ સુંદર રહી, ખૂબ મજા આવી. અહીં જે કર્મચારીઓ હતા એ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો, ખૂબ સારો વ્યવહાર કર્યો. તો બધાને આપણો વારસો સબસ્ક્રાઈબ કરવા ખૂબ ખૂબ નાની એવી અમારી વિનંતી. તો આ ગેટ પણ પૂરો બંધ થઈ ગયો છે. જો ગેટ બંધ થઈ ગયો છે. બધા કર્મચારીઓ છે, તમે જોઈ રહ્યા છો, આ છે ઉપરકોટનો કિલ્લો.